વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત અતુલ વિંગ રેલવે ઓવરબ્રિજનું ભવ્ય લોકાર્પણ કરાયું। વલસાડ નગરની યાતાયાત સમસ્યાના નિવારણ હેતુસર ગત 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત અતુલ વિંગ રેલવે ઓવરબ્રિજનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વલસાડ રેલવે ફાટક ક્રમાંક LC98 પર નિર્મિત આ દ્વિતીય સ્તરના પ્રથમ તબક્કાના અતુલ વિંગ પુલને વાહન વ્યવહાર માટે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવતા સ્થાનિક નાગરિકોને પરિવહનમાં ભારે સરળતા પ્રાપ્ત થશે। આ માળખાકીય સુવિધા થકી શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતી જટિલ ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે। આ ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા લોકસભાના દંડક અને સંસદ સભ્ય ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર નાગરિકોની સુખાકારી અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે નિરંતર પ્રયત્નશીલ છે અને આ પુલ લોકોની વર્ષો જૂની માંગણીઓની ફળશ્રુતિ છે। આ પ્રસંગે મંત્રીએ કનુભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની અવિરત વિકાસ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ તેમણે સ્થાનિકોને સ્પષ્ટ ખાતરી આપી હતી કે આગામી સમયમાં વલસાડ શહેરની માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે રજૂ થનારી તમામ લોકકલ્યાણકારી દરખાસ્તો પર વહીવટી તંત્ર દ્વારા સકારાત્મક વિચારણા કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆતમાં કાર્યપાલક એન્જિનિયર જતીનભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરી બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી, જ્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું। આ મહત્વપૂર્ણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ તેમજ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને પ્રાંત અધિકારી વિમલ પટેલ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપું। જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે।